નમસ્કાર મિત્રો, આજે આપણે જાણીશું દેશ વિદેશના તાજા અને ખૂબ મોટા સમાચાર માત્ર ને માત્ર 2 જ મિનિટમાં. આગળ વધતા પહેલા વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. પહેલા સમાચાર જોઈએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ 9 જૂને સાંજે 7:15 વાગ્યે વડાપ્રધાનને શપથ લેવાના છે અને ત્રીજી વખત પીએમ બનવાના છે. આગળ વાત કરીએ તો પીએમ મોદીની શપથવિધિમાં હાજરી આપી શકે છે આ ચોંકાવનારો શખ્સ. આ હસ્તી ભારત સાથે ખૂબ ખરાબ સંબંધ છે, પણ છતાંય જો હાજરી આપે છે તો ખૂબ મોટી વાત કહેવાય. તો યુક્રેન દ્વારા રશિયાની સૌથી મોટી રિફાઇનરી અને ઓઇલ કંપની પર ડ્રોનથી હુમલા કર્યા છે અને જોઈ શકો છો તમે ધડાકા કરી નાખ્યા છે અને બધું હળગી ગયું છે. આગળ વાત કરીએ તો વંદે ભારત ટ્રેનની મેક્સિમમ ઝડપ છે 160 કિલોમીટર. નોર્મલ ચાલતી હતી 84 કિલોમીટર, પણ હમણાં જોઈએ તો છેલ્લા 3 વર્ષોમાં તેની ગતિ ધીમી થઈને 76 કિલોમીટર થઈ ગઈ છે. આનું કારણ એવું બતાવવામાં આવે છે કે યોગ્ય સર્વિસ કંઈ થઈ નથી. બરાબર છે. અને આગળ જોઈએ તો કોંગ્રેસના દિગ્ગજ મોટા નેતાએ એવી ભવિષ્યવાણી કરી છે કે એક જ વર્ષમાં નવી ચૂંટણી યોજાશે એવી વાત કરી છે. કોંગ્રેસના નેતા કહે છે, એટલે સાચું છે ખોટું છે એ તો આપણને આગળ ખબર પડે, અત્યારે કે આપણે કહી નહીં શકીએ. કોંગ્રેસની વર્કિંગ કમિટીએ આજે બેઠક યોજી છે અને તેમાં ખૂબ મોટા નિર્ણયો લેવાય છે. શું લેવાય છે આપણને નથી ખબર, આગલા વિડીયોમાં જોઈશું જે લેવાતા હોય. અંતરિક્ષમાં પગ મૂકતાની સાથે જ ભારતીય મૂળની સુનિતા વિલિયમ્સન ખુશીથી ઝૂમી ઉઠી છે, જ્યાં મિત્રો ફરીથી એણે અંતરિક્ષમાં પગ મૂક્યો છે. તો તમને આજના સમાચાર પસંદ આવે તો આપણા વિડીયોને એક લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયો નીચે કાંઈ પણ કમેન્ટ કરી દેજો. ફરી મળીએ નવા વિડીયોમાં નવા સમાચાર સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.